ખેડૂતો સંકટમાં છે। દેવભૂમિ દ્વારકા પહોંચે જ્યાં વરસાદની ભારે ખેંચ છે। એક તરફ પડ્યો તો ધોધમાર વરસાદ છે, પણ દ્વારકા બાજુ તો લગભગ વરસાદ પડ્યો જ નથી। ખેડૂતોની ચિંતા હવે આંદોલનમાં ફેરવાઈ ગઈ છે। કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ ભગવાન દ્વારકાધીશની છબી સાથે કલેક્ટર કચેરી પહોંચી સરકાર સામે અનોખો વિરોધ કર્યો અને જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી। ત્યારે ખેડૂતો પર સંકટ પર શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ખેડૂતો માટે આ વર્ષ જાણે પરીક્ષાનું વર્ષ બન્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલું જ વરસાદ નોંધાતા 94% વરસાદી ઘટ સર્જાઈ છે। પરિણામે ખેતરોમાં ઊભા પાક સુકાઈ રહ્યા છે, જ્યારે પશુધન માટે ઘાસચારા અને પાણીની ગંભીર અછત ઊભી થઈ છે। નદી નાળા, ચેકડેમ અને કુવાઓમાં પણ પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યા છે। દ્વારકા જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવું આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર ખેડૂતોએ માંગણી કરી છે કે અમારા ચાલુ વર્ષના પાક ધિરાણ છે માફ કરવામાં આવે, અમારા જે ફિક્સ વીજ બિલો છે એને માફ કરવામાં આવે, સાથે જ પશુઓ માટે ઘાસચારાના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને દ્વારકા જિલ્લાના જે ડેમો છે એને તમામને સૌની યોજના મારફતે ભરવામાં આવે એવી માંગણી અમે કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી છે। આ કપરી સ્થિતિ વચ્ચે જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। વિરોધના અનોખા અંદાજમાં ભગવાન દ્વારકાધીશની છબી રાખી પૂજા અર્ચના કરવામાં આવી અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયા। ખેડૂતોની માંગ છે કે જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને તાકીદે રાહત પેકેજ જાહેર કરાય। 6% જ વરસાદ હોય ત્યારે સરકારના નિયમો અનુસાર આ વર્ષને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોના વીજ બિલ છે માફ કરવામાં આવે, ખેડૂતોએ લીધેલું કર્જ માફ કરવામાં આવે અને 7 કિલોમીટરની ત્રિજ્યામાં જે ઘાસચારા વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવામાં આવે, તેમજ જે ગામડે જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યા પણ દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે જો ખેડૂતોની તમામ આશા ભગવાન દ્વારકાધીશ પર જ છોડવાની હોય તો કૃષિ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ। તેમણે સરકારને યાદ અપાવ્યું કે સૌની યોજના હેઠળ જિલ્લાના ડેમો ભરવાની જવાબદારી સરકારની છે, ભગવાનની નહીં। કોંગ્રેસનો આક્ષેપ છે કે વર્ષ 2019થી યોજના હોવા છતાં અત્યાર સુધી એક પણ વખત ડેમો ભરાયા નથી। ગાંધીનગર પલાઠી વાળીને બેસો કે અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, 6% વરસાદ છે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। આજે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આવતી 28 તારીખ સુધીમાં જો દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો 28 તારીખે રક્ષાબંધનના દિવસે દ્વારકા જિલ્લાની ખેડૂત પશુપાલકોની બહેનો, દીકરીઓ, માવડીઓ ભગવાન દ્વારકાધીશ પાસે જશે અને એમને રાખડી બાંધીને વિનંતી કરશે કે હે કાળિયા ઠાકર, હે દીનાનાથ, અમારા હે ભાઈ, તું અમારી રક્ષા કરજે, અમારું ધ્યાન રાખજે। આ સરકાર ઉપર કોઈ ભરોસો નથી, આ સરકારે તો અમને તારા ઉપર છોડી દીધા છે। કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં સૌની યોજનાથી ડેમો ભરવા, ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવા, પાક ધિરાણ અને વીજ બિલ માફ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે। સાથે જ સરકારની ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હવે સૌની નજર સરકારના નિર્ણય પર છે, કારણ કે મેઘરાજાની રાહ જોતા ખેડૂતોને હવે માત્ર વરસાદ નહીં પરંતુ સરકાર તરફથી પણ તાત્કાલિક રાહતની અપેક્ષા છે। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા।